પપ્પા પેલા સ્વામી જે છે ને જળ ચડાયા પછી ભગવાનને એક જ પ્રાર્થના કરે છે, મારા કર્મનું ફળ ક્યારે મળશે ક્યારે મળશે. તો આવા દે, આજે એમને આપણે કર્મનું ફળ પણ અપાઈ દઈએ ને એમની જોડે પૈસા પણ લઈ લઈએ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. शिव 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 शंभो ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. હે શંકર ભોલેનાથ, દેવોના દેવ ભોલેનાથ, હું તમારી જો રોજ પ્રાર્થના કરું છું, મારા કર્મનું ફળ ક્યારે મળશે, મારા કર્મનું ફળ ક્યારે મળશે, મારા કર્મનું ફળ મળતું જ નહીં, ક્યારે મળશે. બેટા, તારા કર્મનું ફળ તો મળતા મળશે, પણ અત્યારે સીતાફળ અને જામફળની સિઝન પતવા આવી છે, તો તું આ બે લઈ જાય અહીંથી અને 1000 રૂપિયા જે પહેલું મળે એને આપી દેજે, એટલે તારા કર્મનું ફળ મળવાનું ચાલુ થઈ જશે. અરે તને શંકર ભગવાનનો અવાજ સંભળાયો? ના ના, મને તો કશું નથી સંભળાયું. મને સંભળાયો ને. આગળ તું પૂજા કર. જય હો ભોલેનાથ. એટલે આજે આ વિમલભાઈ મળ્યા કે દાડે 500 નોટ એમને ચાલી પડતી, આજે 1000 આવવા જ પડશે. કેમનું વિમલભાઈ? જય સ્વામિનારાયણ. બસ મહાદેવ મહાદેવ. હવે વિમલભાઈ લો 1000 રૂપિયા વાપરો તમે તમારે આજે. એ યાર કેમ પણ ખાલી એમ જ વાપરો, ખુશ કરો આજે. મહાદેવ, ખરેખર તમારી કૃપા તો અપરંપાર છે. ભાઈ ભાઈ ભાઈ, કહ્યું ને આજે સ્વામી જોડે જો લઈ લીધા 1000. કર્મનું ફળ તો આપશે ભગવાન, પણ આપણે પહેલા જ ફળ લઈ લીધું. જલસા કરો, ચલો.